ગુડ મોર્નિંગ ભાઈઓ। આપણે રાત્રે વરસાદ થયો છે સારો એવો, તો આપણે ફાર્મમાં આવ્યા છીએ કપાસ જોવા। આમાં ખાતર પહેરવાની ઈચ્છા છે આપણે, ડીએપી। તો ટ્રેક્ટર ચાલશે કે નહીં જોવા માટે આવ્યા છીએ। જો કપાસ કેટલો મસ્ત છે, બરાબર। ને આપણું ફાર્મ છે। વરસાદ પછીનો જે નજારો છે એકદમ હરિયાળી હરિયાળી ચારે બાજુ તમે જોઈ શકો છો। અને સવારમાં જે ફાર્મમાં મજા આવે ને એવી તો ક્યાંય ના આવે। એકદમ ઠંડી મસ્ત હવા ચાલતી હોય બધી રીતે। જોઈ શકો છો આપણું ફાર્મ છે। આ કાલે આમાં પલાવ માર્યું છે આપણે, ખુદ જ ટ્રેક્ટર બી ચલાવીએ છીએ, આપણને બધું ફાવે છે। હવે આના તો જો કે 2 દિવસ રહીને પછી કામ કરીશું, પણ કપાસમાં આપણે આજે ખાતર પહેરી દઈએ। આ દૂધી વાયેલી છે અંદર। કોઈ મિત્રોને જોતી હોય તો કમેન્ટ કરજો, ને કોલ બી કરી શકો છો તો આપણે મોકલાઈશું। ને ખાવી હોય તો સ્પેશિયલ આપણા ફાર્મ ઉપર આવજો। ત્યાં બોર છે સામે, ત્યાં આપણે તબેલો છે ભેંસોનો, જોઈ શકો છો કેટલું મસ્ત ફાર્મ છે આપણું। 2 દિવસ પહેલાં જ કટર મરાઈ છે કપાસમાં। કપાસ આપણો બહુ સારો છે, ખળબળ નથી અંદર। નેદી નાખેલો છે સામે, ચારો છે જેને રચકા બાજરી કહેવાય ભેંસો માટે અને ગાયો માટે। ભાઈ ત્યાં તબેલ જ છે। આપણે અહીંયા ચક્કર મારવા આવ્યા છીએ। હવે 10 વાગે એટલે જમીન પછી પાટણ જવું છે ખાતર લેવા, તો બપોર પછી ખાતર પહેરી દેવાય, બરાબર। બીજું કંઈ ભાઈ સલાહ આપવી હોય, કંઈ કરવાથી કંઈ સારું થતું હોય તો બી કમેન્ટ કરીને બતાવી શકો છો કે આ નાખવાથી આ કપાસ સારો ઉતાર આપે, આ તેના કદાચ મને જાણ ના બી હોય તો બાકી કંઈ વિડીયોમાં કંઈ એવું હોય તો બી કહેજો મારા ભાઈ। હું તમારો ભાઈ જ છું અને આપણે નવા સ્ટાર્ટ કર્યા છે તો શીખીએ જ છીએ। મને બી કંઈ પ્રોપર આવડતું નથી, બરાબર। બધા મારા ભાઈ મોજમાં જ હશે, ભગવાન માતાજીની દયાથી, ભોળિયાનાથની। બાજરી છે ભેંસો માટે, બાજુમાં પોથા છે તે તો કન્ટિન્યુ રહે જ, એ નીકાળવાના પડે। જો ઝૂમ કરીને બતાવો, ભાઈ તબેલે બેઠો જ છે, દેખાતો જ હશે સામે બેઠો જો। અને હવાનો અવાજ તમે સાંભળી શકતા હશો, કેટલી મસ્ત હવા આવે છે। બાજરી ખણન ખખડી રહી છે। અહીંયાથી જવાનું જ મન ના કે તમને। ફાર્મ એવી વસ્તુ છે ને, એક મંદિર ને એક ફાર્મ કે જ્યાં આગળ તમને સુકૂન મળે। પણ એ બી કામ કરવાવાળાને હો, પછી રખડવાવાળાને તો ક્યાંય સુકૂન નથી મળતું એમ। બાકી જેને કામ કરવું છે એને ફાર્મમાં સુકૂન મળે, બાકી બીજાને તો ક્યાંય મળતું નથી। સામે બી આપણો બોર છે આપણા મોટા બાપાનો, અહીંયા બી ભાઈનો બોર છે આપણા તબેલાની પાછળ। ચારે બાજુ ટ્યુબવેલ તો છે જ, ત્યાં બી છે, જો ત્યાં બી ટ્યુબવેલ છે। અહીંયા 4 ટ્યુબવેલ તો અહીંયા બાજુમાં જ છે। એક સામે 5મી છે દૂર, તમે જોઈ શકતા હશો। આટલા 5-6 ટ્યુબવેલ છે। આપણું ફાર્મ તમે જોયું કે બહુ મોટું છે, બરાબર। સામે મોટા બાપાની એને બી બાજરી જ છે ભેંસોને ખવડાવવાની। ચલો ભાઈઓ, મળીશું એક નવા બ્લોગ સાથે। જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય ભોલેનાથ।